નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનમંજિલ વિદ્યાપીઠ મહુવા ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. હું અભય વ્યાસ. આજે કમ્પ્યુટરની અંદર ચેપ્ટર નંબર 2ની અંદર આપણે આગળ અભ્યાસ કરીશું, જેમાં છેલ્લે આપણે જે પોઈન્ટ જોયો હતો એ હતો સોફ્ટવેરના પ્રકારો, જેમાં એપ્લિકેશન સોફ્ટવેર અને સિસ્ટમ સોફ્ટવેર વિશે આપણે વાત કરી હતી અને એમના ઘટકો જે હાર્ડવેર સાથે એ બંને વસ્તુ કઈ રીતે જોડાયેલી છે એનું એક આપણે રચના આકૃતિ દ્વારા સમજી. તો આજના લેક્ચરમાં આપણે પોપ્યુલર કમ્પ્યુટર્સ વિશે જાણવાનું છે. પ્રચલિત કમ્પ્યુટર્સ જે બજારમાં અત્યારે અવેલેબલ છે એમાં કયા પ્રકારના કમ્પ્યુટર બજારમાં છે. તો નોર્મલી કમ્પ્યુટર જે છે એ મશીન લેંગ્વેજ સમજે છે. એટલે મશીન લેંગ્વેજ એટલે 0 અને 1, જેને આપણે બાઇનરી લેંગ્વેજ કહીએ, જેમાં ઓનલી 2 જ અંકોનો સમાવેશ થાય છે. તો એવા કમ્પ્યુટર્સ કે જે ખાલી 0 અને 1ની ભાષા સમજે, અને એ પ્રકારના કમ્પ્યુટર જે છે એ કમ્પ્યુટરને આપણે ડિજિટલ કમ્પ્યુટર કહીશું. ડિજિટલને આપણે સામાન્ય રીતે છૂટું પાડીએ તો ડિજિટ, બરાબર. ડિજિટલ એટલે એક ડિજિટ દ્વારા કામ કરતા કમ્પ્યુટર, જેમાં 2 જ ડિજિટ આવે, એક તો 0 અને એક તો 1. આ પ્રકારના કમ્પ્યુટર જે છે એને આપણે ડિજિટલ કમ્પ્યુટર કહીએ છીએ, બરાબર. તો આવા કમ્પ્યુટર અત્યારે માર્કેટમાં પોપ્યુલર છે. ત્યાર પછી બીજા પ્રકારના કમ્પ્યુટર આવે છે જેને આપણે એનાલોગ કમ્પ્યુટર કહીશું. હવે એનાલોગ કમ્પ્યુટરની વ્યાખ્યા સમજવા માટે આ એક લાઈન હું રીડ કરું છું, બધા ધ્યાનથી સાંભળ્યું. એનાલોગ કમ્પ્યુટર અંકોને બદલે વોલ્ટેજના કંપ વિસ્તાર એટલે કે એમ્પ્લિટ્યુડનો મતલબ સમજાવે છે કે કરંટ અથવા આવૃત્તિ, જેને ફ્રીક્વન્સીઝ અથવા ફેઝ કહેવાય, ફેઝનો સુરેખ મિશ્રણનો ઉપયોગ કરે છે. આથી આ પ્રકારના કમ્પ્યુટરને એનાલોગ કમ્પ્યુટર કહેવાય, બરાબર. એનાલોગ કમ્પ્યુટર જે છે વોલ્ટેજના કંપ વિસ્તારનો અથવા તો કરંટ અથવા તો આવૃત્તિના સુરેખ મિશ્રણનો ઉપયોગ કરે છે. એવા પ્રકારના જે કમ્પ્યુટર હોય એને એનાલોગ કમ્પ્યુટર કહેવાય, બરાબર. અને એવા પણ કમ્પ્યુટર માર્કેટમાં અવેલેબલ છે કે જ્યાં બંને ટેકનોલોજીનું મિશ્રણ કરે છે. ડિજિટલ કમ્પ્યુટર ડિજિટલ ટેકનોલોજી એટલે 0 અને 1 ટેકનોલોજીનું મિશ્રણ કરે છે, અને વોલ્ટેજના કંપ વિસ્તારનું પણ મિશ્રણ કરે છે. આ બંને પ્રકારના મિશ્રણમાંથી બનતા જે કમ્પ્યુટર હોય એને આપણે હાઇબ્રિડ કમ્પ્યુટર કહીએ, બરાબર. નોર્મલી આપણે ડિજિટલ સમયમાં અત્યારે જીવીએ છીએ, એટલે સૌથી વધારે પર્સનલી આપણે જે કમ્પ્યુટર વાપરતા હોય એ બધા કમ્પ્યુટર ડિજિટલ કમ્પ્યુટર તરીકે ઓળખવામાં આવે. તો આ 3 પ્રકારના કમ્પ્યુટર પોપ્યુલર કમ્પ્યુટર જે છે એ પ્રચલિત કમ્પ્યુટર માર્કેટમાં છે, જેમાં ડિજિટલ કમ્પ્યુટર, એનાલોગ કમ્પ્યુટર અને હાઇબ્રિડ કમ્પ્યુટરનો સમાવેશ થાય છે. ત્યાર પછીનો મુદ્દો જે આવે છે, પોઈન્ટ આવે છે, એ છે અંગત અથવા ડેસ્કટોપ કમ્પ્યુટર, જેને આપણે પર્સનલ કમ્પ્યુટર કાં તો ડેસ્કટોપ કમ્પ્યુટર તરીકે ઓળખવામાં આવે. હવે આ જે કમ્પ્યુટર તમે જોવો છો એ ડેસ્કટોપ કમ્પ્યુટર છે, બરાબર. ડેસ્કટોપ કમ્પ્યુટર એટલે ટેબલ ઉપર રાખીને જે મશીનમાં કાર્ય થઈ શકે એવા કમ્પ્યુટરને ડેસ્કટોપ કમ્પ્યુટર કહેવાય. અને આવા કમ્પ્યુટર નોર્મલી આપણે આપણા પર્સનલ યુઝ માટે વાપરતા હોઈએ, આપણે આપણા ઘર પર વાપરતા હોઈએ, બરાબર. તો આપણા પર્સનલ યુઝ માટે અને આપણા ઘર પર વાપરતા હોય એટલા માટે એને આપણે શું કહીએ છીએ, પર્સનલ કમ્પ્યુટર પણ કહીએ છીએ. તો આજકાલ તમે જ્યાં પણ જશો ત્યાં આ પ્રકારના કમ્પ્યુટર તમે જોઈ શકો. સ્કૂલની અંદર તો હોય જ તે, પણ કોઈ વ્યક્તિના ઘરે કે તમારા ઘરે કદાચ કમ્પ્યુટર હોય તો તમે આ પ્રકારનું કમ્પ્યુટર તમારા ઘરે હશે, જેની અંદર પર્સનલ કમ્પ્યુટરમાં કઈ કઈ વસ્તુનો સમાવેશ થાય છે. તો પર્સનલ કમ્પ્યુટરમાં એક તો મોનિટર સ્ક્રીન હોય છે આઉટપુટ ડિવાઇસ તરીકે, બરાબર. પછી એક સીપીયુ બોક્સ હોય છે જેની અંદર પ્રોસેસિંગના કાર્ય બધા થતા. ત્યાર પછી એક કીબોર્ડ હોય, બરાબર. ઇનપુટ આપવા માટે, કોઈ વસ્તુ ટાઈપ કરવા માટે કીબોર્ડ હોય, અને માઉસનો ઉપયોગ કરવામાં આવ્યો હોય પોઇન્ટિંગ ડિવાઇસ તરીકે, બરાબર. તો આ 4 મોનિટર, કીબોર્ડ, માઉસ અને સીપીયુ, આ 4 અલગ અલગ સાધનોનો સમાવેશ થઈને જે કોઈ એક સાધન બને છે એને આપણે કેવું સાધન કહીએ છીએ, પર્સનલ કમ્પ્યુટર કહીએ છીએ. સામાન્ય રીતે આ કમ્પ્યુટર છે, આપણે એને પર્સનલ કમ્પ્યુટરને આવા કમ્પ્યુટરને ટેબલ પર રાખી શકીએ, એટલે એને આપણે શું કહીએ, ડેસ્કટોપ કમ્પ્યુટર. ડેસ્કટોપ એટલે ટેબલ પર રહી શકે એવું કમ્પ્યુટર, બરાબર. તો આ વાત થઈ ડેસ્કટોપ કમ્પ્યુટર. ત્યાર પછી કમ્પ્યુટરની અંદર આધુનિકીકરણ થોડુંક થાય છે. તો કેવા કમ્પ્યુટર આવે છે, લેપટોપ કમ્પ્યુટર્સ આવે છે. નોર્મલી ડેસ્કટોપ કમ્પ્યુટરની અંદર એમનો એક જે ગેરફાયદો છે એ છે કે ડેસ્કટોપ કમ્પ્યુટર જે છે એને તમે ઇઝીલી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકતા નથી, કારણ કે એમાં 4 અલગ અલગ સાધનોને મળીને એક સાધન બને છે, એટલે ટેબલ પર સરળતાથી જળવાઈ રહે, પણ એને તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી લઈ જઈ ન શકો. ત્યાર પછી એક બીજો એનો ગેરફાયદો એ છે
કે એ પ્રકારના કમ્પ્યુટર જે છે લાઇટ વહી જાય તો એ કમ્પ્યુટર ઓપરેટ થઈ શકે નહીં. જ્યાં સુધી લાઇટ રહે છે ત્યાં સુધી જે કમ્પ્યુટર વાપરી શકો છો. જેવી લાઇટ વહી જાય છે એવું એ કમ્પ્યુટર જે છે એ તમે વાપરી શકતા નથી, કમ્પ્યુટર શરૂ જ નથી થઈ શકતું. એટલા માટે જ તે આજના સમયમાં લેપટોપ કમ્પ્યુટર જે છે એ માર્કેટમાં અવેલેબલ છે. લેપટોપ કમ્પ્યુટરની આવૃત્તિ તમે અહીંયા નીચે જોઈ શકો છો ફોટોઝની અંદર. બરાબર, આ પ્રકારના કમ્પ્યુટર જે છે એ લેપટોપ કમ્પ્યુટર તરીકે ઓળખવામાં આવે છે. હવે લેપટોપ કમ્પ્યુટરની વિગત જે અહીંયા આપેલી છે એ જ વિગત અત્યારે હું તમને અહીંયા નીચે સમજાવું છું. લેપટોપ કમ્પ્યુટર જે છે ને એ કદમાં ખૂબ જ નાના હોય. અહીંયા બે પ્રકારના સાધનો તમે જોઈ શકો છો. એક તો લેપટોપ છે અને એક તો અલ્ટ્રાબુક છે. બરાબર, આ બંને વચ્ચે થોડોક જ ભેદ છે. બંને એક પ્રકારના લેપટોપ કમ્પ્યુટર જ કહી શકીએ આપણે. પણ એમાંથી આ લેપટોપ જે પહેલું તમે આવૃત્તિ જોવો છો એ સામાન્ય રીતે સૌ પ્રથમ કમ્પ્યુટર જે ડેવલપ થયું હતું એ લેપટોપ કમ્પ્યુટર હતું, જે થોડુંક કદમાં જે છે એ એટલું બધું પતલું નહોતું. આમ નોર્મલી પતલું છે પણ સાવ થીન નથી, થોડુંક જાડું આવે કદની અંદર, એની વિડ્થ થોડીક વધારે હોય. આ પ્રકારના કમ્પ્યુટર જે છે એની અંદર તમે જોઈ શકો તો તમને એક તો વાપરવા માટે શું મળે, એક તો તમને આ સ્ક્રીન મળે છે. બરાબર, આઉટપુટ ડિવાઇસ તરીકે મોનિટર જેને આપણે કહીએ એવી આ સ્ક્રીન હોય. ત્યાર પછી અહીંયા તમે નીચે જુઓ તો તમને એક પ્રકારનું કીબોર્ડ જોવા મળે છે અહીંયા. બરાબર, કીબોર્ડની અંદર નોર્મલી આલ્ફાન્યુમેરિક કીઝ છે અને અહીંયા તમે જોશો સાઈડમાં મારો કર્સર છે ત્યાં, તો આ બધી જે છે નંબલોક કી છે, નંબર્સ કી. બરાબર, અને માઉસ જે છે અહીંયા માઉસ તરીકે એક નવી વસ્તુનો યુઝ થાય છે જેને આપણે કહી શકીએ ટચ પેડ. આ તમે જોવો છો એ ટચ પેડ છે, આટલો ભાગ વ્હાઇટ કલરનો. બરાબર, અહીંયા તમે માઉસ તમારું ફિંગર, તમારા હાથની આંગળી જે છે એને અહીંયાથી સરકાવીને કર્સરને તમે મૂવમેન્ટ કરાવી શકો. જે રીતે માઉસ કેમ સરકાવતા તમે અહીંયા તમે આ સરફેસ ઉપર તમારા હાથની ફિંગર મૂકીને તમે આ સરફેસ આમ હલાવશો તો અહીંયા કર્સર જે પણ સ્ક્રીન ઉપર હશે એ કર્સર જે છે મૂવમેન્ટ લેશે. તો આ ટચ પેડનો ઉપયોગ અહીંયા થાય છે. અને અહીંયા બે બટન પણ આપેલા છે, જે રીતે કે માઉસની અંદર બે બટન હોય, એક તો લેફ્ટ ક્લિક એક તો રાઈટ ક્લિક. તો એમ જ અહીંયા આ લેફ્ટ ક્લિક છે ને આ રાઈટ ક્લિક છે. બરાબર, તો આવા પ્રકારના કમ્પ્યુટર જે છે એને આપણે લેપટોપ કમ્પ્યુટર કહીએ. લેપટોપ કમ્પ્યુટર કદમાં નાના હોય, તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી લઈ જઈ શકો, તમે બેગની અંદર કેરી કરીને લઈ જઈ શકો. કમ્પ્યુટર જે છે એની અંદર બેટરી હોય જેથી કરીને આ કમ્પ્યુટર ચાર્જેબલ હોય. 2 થી 3 કલાક નોર્મલી તમે સતત કાર્ય કરો તો 2 થી 3 કલાક આ કમ્પ્યુટર ચાલે એટલી એની ક્ષમતા હોય બેટરીની. ત્યાર પછી તમારે શું કરવું પડે, ચાર્જ કરવું પડે. બરાબર, તો આવા પ્રકારના કમ્પ્યુટર જે છે આપણા માટે પોર્ટેબલ કમ્પ્યુટર કહી શકીએ, કારણ કે આપણે એક જગ્યાએ બીજી જગ્યાએ સરળતાથી લઈ જઈ શકીએ છીએ. અને જેવું કાર્ય આપણને ડેસ્કટોપ કમ્પ્યુટર કરીને આપે છે, જેમ કે ડેસ્કટોપ કમ્પ્યુટરની મેમરી, ડેસ્કટોપ કમ્પ્યુટરનું પ્રોસેસર, આ બધી વસ્તુ જે છે એ સેમ વસ્તુ તમને આવા લેપટોપમાં પણ જોવા મળે છે. લેપટોપની અંદર ડેસ્કટોપ જેવા તે પ્રોસેસર સારા એવા હોય છે, ડેસ્કટોપ કમ્પ્યુટર જેવા અહીંયા મેમરી પણ સારી એવી હોય છે અને કમ્પ્યુટર પાવરફુલ હોય છે કામ કરવામાં. બરાબર, તો આ કમ્પ્યુટર જે છે એ વાત થઈ લેપટોપ કમ્પ્યુટરની. એવી જ સેમ વસ્તુ આવે છે અલ્ટ્રાબુક કમ્પ્યુટરની. પણ અલ્ટ્રાબુક જે છે થોડુંક કદમાં જે છે લેપટોપ કરતાં થોડુંક થીન થાય છે. અહીંયા તમે જોશો તો આ સાવ પતલું છે. જો આ અત્યારે કમ્પ્યુટર અહીંયા બેન્ડ કરેલું છે આ ઇમેજમાં, મારું કર્સર છે ને એ ઇમેજમાં, અને આ જે છે આ મોનિટર જે સ્ક્રીન છે એને આમ બંધ કરેલી છે. બરાબર, તો આ બંધ કરેલી સ્ક્રીન તમે જોશો તો સાવ પતલા હોય. અલ્ટ્રાબુક કમ્પ્યુટર જે છે કદમાં સાવ પતલા, એની વિડ્થ સાવ પતલી, એની જાડાઈ જે છે સાવ પતલી હોય. કદમાં જેટલું નાનું છે વજનમાં સાવ હલકું હોય. બરાબર, લેપટોપ કમ્પ્યુટર કરતાં અલ્ટ્રાબુક જે છે વજનમાં સાવ હલકું હોય, એમનું બહુ વજન નથી હોતું. તમારે એને ઇઝીલી એક જગ્યાએથી બીજી જગ્યાએ તમે કેરી કરી શકો. હવે આની સાઇઝ નાની થાય છે તો એની પ્રોસેસિંગ સ્પીડ, મેમરી સ્પીડ, પ્રોસેસર્સ, આ એક કોઈ વસ્તુમાં કાંઈ ફેરફાર નથી થતો. એમના કરતાં તમે ડેસ્કટોપ કમ્પ્યુટરમાં જે પ્રોસેસર અને મેમરી વાપરો છો એમની કરતાં પણ સારી પ્રોસેસર અને મેમરી તમે આવા થીન કમ્પ્યુટર, આવા પતલા એવા કમ્પ્યુટરમાં તમે જોઈ શકો. બરાબર, તો આ કમ્પ્યુટર જે છે ને જનરલી પાવરફુલ કમ્પ્યુટર છે અને તમે આવા કમ્પ્યુટરનો યુઝ નોર્મલી જે વ્યક્તિની ટ્રાન્સફરેબલ જોબ હોય, મૂવમેન્ટવાળી જોબ હોય, એક જગ્યાએ બેઠા બેઠા ટેબલ વર્ક નથી કરતો પણ એ વ્યક્તિ જે છે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું પડતું હોય, તો એવા વ્યક્તિઓ જે છે, એવી પોસ્ટ જે છે એ લોકો માટે આવા કમ્પ્યુટરનો ઉપયોગ થતો હોય.
જેમ કે નોર્મલી હું વાત કરું તો સ્કૂલની અંદર પણ ઘણીવાર એવું થતું હોય કે કોઈ એક ટીચર એક ક્લાસમાંથી બીજા ક્લાસમાં લેક્ચર લેવા જાય તો એમના માટે લેપટોપ જે છે સૌથી સરળ બનતું હોય સ્કૂલ લેવલે પણ, કારણ કે એમને લેપટોપ એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી ક્વેરી કરી જવું સહેલું પડે. જ્યારે જો ત્યાં ડેસ્કટોપ કમ્પ્યુટર હોય અને પ્રોજેક્ટર હોય તો પ્રોજેક્ટર તો ત્યાં સ્થિર જ રહે ક્લાસમાં, પણ ડેસ્કટોપ કમ્પ્યુટરમાં તમારે મોનિટર, સીપીયુ, કીબોર્ડ, માઉસ આ બધી વસ્તુ એકસાથે તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી લઈ જઈ શકો નહીં. તેવા સમયે લેપટોપ કમ્પ્યુટર જેવા કમ્પ્યુટરનો ઉપયોગ કરવામાં આવતો હોય. તો આ વાત જે છે એ લેપટોપ અને અલ્ટ્રાબુક જેવા કમ્પ્યુટરની થઈ. ત્યાર પછીનું હવે એમના કરતાં પણ કોમ્પેક્ટ એટલે કે નાનું સાધન આવે છે જેને કહેવાય હેન્ડ હેલ્ડ કમ્પ્યુટર. હેન્ડ હેલ્ડ કમ્પ્યુટર એટલે નોર્મલી આપણે આપણા હાથમાં જ તે કેરી કરી શકીએ ઇઝીલી આખા કમ્પ્યુટરને, એવા કમ્પ્યુટરને હેન્ડ હેલ્ડ કમ્પ્યુટર કહેવામાં આવે. જેની આકૃતિ તમે અહીંયા જોઈ શકો છો. બરાબર, આ હેન્ડ હેલ્ડ કમ્પ્યુટર એક છે. જે રીતે કેમ કમ્પ્યુટરમાં સ્ટાર્ટ મેનુ ખુલે એમ જ જો અહીંયા સ્ટાર્ટ મેનુ ખુલેલું છે. એક ઓપરેટિંગ સિસ્ટમ પણ આની અંદર છે. બરાબર, નીચે તમે કીબોર્ડ પણ જોઈ શકો છો અને અહીંયા એક આ રીતનું તમને સર્કલ વાળું કંઈક વસ્તુ જોવા મળે છે. તમે જે રીતે કે માઉસની અંદર તમે માઉસને મૂવમેન્ટ કરાવીને યુઝ કરી શકતા, લેપટોપમાં ટચ પેડનો યુઝ કરતા, એમ જ અહીંયા તમે ફિંગર તમારી પુટ કરીને તમે લેફ્ટ રાઈટ ટોપ ડાઉન મૂવમેન્ટ કરાવી શકો છો. બરાબર, તો હેન્ડ હેલ્ડ કમ્પ્યુટર જે છે એનું બીજું નામ આપણે કહીએ તો એને પર્સનલ ડિજિટલ આસિસ્ટન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર, PDA શોર્ટ ફોર્મ છે, પૂરું નામ છે પર્સનલ ડિજિટલ આસિસ્ટન્ટ. એ ખૂબ જ લુકમાં સ્ટાઇલિશ હોય, લેપટોપની સરખામણીએ કદમાં ખૂબ જ નાના હોય અને કાર્ય જે છે એ સારું એવું આપણને પરફોર્મ કરીને આપતા હોય. આવા કમ્પ્યુટર જે છે એક પ્રકારના કમ્પ્યુટર જેવું જ કાર્ય કરે છે, પણ આ કમ્પ્યુટર જે છે આપણા માટે સરળ એટલે છે કે આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ આવા કમ્પ્યુટરને લઈ જઈ શકીએ. મોસ્ટલી આવા કમ્પ્યુટરની અંદર આપણા જે શેડ્યુલ, આપણા જે રૂટીન કામ હોય એ શેડ્યુલને બધાને સેવ આપણે કરી શકીએ. આમની અંદર આપણે નાના મોટા આપણા પરફોર્મન્સ, આપણા જે કોઈ પણ કામ હોય, કોઈ પણ ડોક્યુમેન્ટ બનાવવાના હોય, કોઈ પણ શીટ બનાવવાની હોય, તો આ બધી વસ્તુ આવા હેન્ડ હેલ્ડ કમ્પ્યુટરમાં ઇઝીલી થઈ શકે અને તમે ઇઝીલી તમારા હાથ દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ કેરી કરાવી શકો. ત્યાર પછી મનોરંજન ક્ષેત્રે આવા કમ્પ્યુટરની આપણે વાત કરીએ તો આની અંદર તમે ગેમ પણ રમી શકો. બરાબર, મોસ્ટલી આની અંદર ગેમ રમવા માટે પણ આવા કમ્પ્યુટરનો ઉપયોગ થતો હોય. તો આ વાત થઈ હેન્ડ હેલ્ડ કમ્પ્યુટર. આજકાલ હેન્ડ હેલ્ડ કમ્પ્યુટર તરીકે હું તમને એક બેસ્ટ ઉદાહરણ આપું તો તમારી પાસે જે સ્માર્ટફોન તમે અત્યારે જોવો છો, ટચ ફોન, એ બધા હેન્ડ હેલ્ડ કમ્પ્યુટરને એક ઉદાહરણ જ કહી શકાય. બરાબર, એ બધા એક પ્રકારના સ્માર્ટફોન જે છે એક પ્રકારના કમ્પ્યુટર જ છે. બરાબર, એને માઇક્રો કમ્પ્યુટર તરીકે પણ તમે કહી શકો અને એને હેન્ડ હેલ્ડ કમ્પ્યુટર તરીકે પણ તમે કહી શકો. ત્યાર પછી એક કમ્પ્યુટરનો પ્રકાર આવે છે જેને કહેવાય ટેબ્લેટ કમ્પ્યુટર. કદમાં થોડુંક અહીંયા ટેબ્લેટ કમ્પ્યુટર હેન્ડ હેલ્ડ કમ્પ્યુટરની સરખામણીએ મોટું છે. બરાબર, ટેબ્લેટ કમ્પ્યુટર જે છે એ પણ પોર્ટેબલ છે. તમે ઇઝીલી એક જગ્યાએથી બીજી જગ્યાએ કેરી કરી શકો અને તમે હાથમાં લઈને પણ કેરી કરી શકો. થોડુંક કદમાં હેન્ડ હેલ્ડ કમ્પ્યુટર કરતાં વધી જાય, પરંતુ આની અંદર કાર્ય કરવા માટે ટેબ્લેટ કમ્પ્યુટરનો આજકાલ બહુ સારો એવો યુઝ થાય છે. મોબાઈલની સ્ક્રીન, સ્માર્ટફોનની સ્ક્રીન નાની હોય, પણ ટેબ્લેટ કમ્પ્યુટરની સ્ક્રીન તમે જોશો તો એ સ્ક્રીન જે છે થોડીક એમની મોટી હોય. એમની મેમરી, એમની પ્રોસેસર્સ, આ બધી વસ્તુ જે છે ખૂબ જ પાવરફુલ હોય છે. તો આવા કમ્પ્યુટર જે છે આજકાલ બજારની અંદર અવેલેબલ છે, ટેબ્લેટ કમ્પ્યુટર. હવે ટેબ્લેટ કમ્પ્યુટર જે છે બે પ્રકારના છે. અત્યારે તમે સ્ક્રીનમાં જોવો છો એ ટેબ્લેટ કમ્પ્યુટર ફૂલ્લી ટચ ટેબ્લેટ કમ્પ્યુટર છે. તમે ટચ દ્વારા એની અંદર કાર્ય કરી શકો. સ્ક્રીનમાં ટચ કરીને કોઈ પણ તમે કાર્ય જે છે એ તમે કરી શકો, જે રીતે સ્માર્ટફોનમાં થાય છે એ જ રીતે. પણ અમુક ટેબ્લેટ એવા આવે કે જેની અંદર કીબોર્ડ પણ અવેલેબલ હોય છે. બરાબર, ટેબ્લેટ બે પ્રકારના આવે. એક કીબોર્ડ વાળા ટેબ્લેટ હોય અને એક તો કીબોર્ડ વગરના ટેબ્લેટ હોય. તો આ બે પ્રકારના ટેબ્લેટ જે છે એનું નામ અહીંયા તમારી સામે આપેલું છે. જેમાં પહેલા પ્રકારનું ટેબ્લેટ જે છે એ ફ્લેટ ટેબ્લેટ છે અને બીજા પ્રકારનું જે ટેબ્લેટ છે એ કન્વર્ટિબલ ટેબ્લેટ છે. બરાબર, જેમાં ફ્લેટ ટેબ્લેટ, જે પહેલું ટેબ્લેટ છે ફ્લેટ ટેબ્લેટ, એમાં કોઈ પ્રકારનું કીબોર્ડ હોતું નથી. બરાબર, અત્યારે તમે જ્યાં જોવો છો એ એક પ્રકારનું ફ્લેટ ટેબ્લેટ જ છે જેમાં કોઈ પણ પ્રકારનું કીબોર્ડ નથી.
એટલે કે બધી વસ્તુ ટચ દ્વારા જ ઓપરેટ થાય છે. તમે ટચ સ્ક્રીનનો યુઝ કરીને કોઈ પણ કાર્ય કરાવી શકો. ત્યાર પછી બીજું ટેબ્લેટ જે છે કન્વર્ટેબલ ટેબ્લેટ છે, જેની અંદર કીબોર્ડ ટચ સ્ક્રીનનું કાર્ય પણ થઈ શકે, તમે ટચ દ્વારા પણ કાર્ય કરાવી શકો, અને જેની અંદર કીબોર્ડ જેવી વસ્તુ પણ તમને મળે છે, જેથી કરીને તમે ટાઈપ કરીને પણ જેમાં તમે કાર્ય કરાવી શકો. બરાબર. તો આ રીતે બે પ્રકારના ટેબ્લેટ અવેલેબલ છે માર્કેટમાં, સ્લેટ ટેબ્લેટ અને કન્વર્ટેબલ ટેબ્લેટ. બરાબર. આવા પ્રશ્નો MCQ ની અંદર તમારા એક્ઝામમાં પૂછવામાં આવે, કયા પ્રકારના ટેબ્લેટની અંદર કીબોર્ડ અવેલેબલ છે. બરાબર. તો કન્વર્ટેબલ ટેબ્લેટમાં કીબોર્ડ અવેલેબલ છે, સ્લેટ ટેબ્લેટમાં કીબોર્ડ નથી. કેટલા પ્રકારના ટેબ્લેટ અવેલેબલ છે? તો ટોટલ બે પ્રકારના, સ્લેટ ટેબ્લેટ અને કન્વર્ટેબલ ટેબ્લેટ. તો આ વસ્તુ તમારે ખાસ એકવાર એક્ઝામ આવે એ પહેલાં વાંચી લેવી. ત્યાર પછી વિયરેબલ ડિવાઇસીસ. બરાબર. એટલે કે તમે પહેરી શકો એવા કમ્પ્યુટર્સ, વિયરેબલ કમ્પ્યુટર્સ એટલે કે તમે પહેરી શકો અનેક પ્રકારના કમ્પ્યુટર જેવું જ કાર્ય કરી શકો. તો નોર્મલી આ પેરેગ્રાફ વાંચતા પહેલા અમુક વસ્તુ તમને કહી દઉં. તમે ક્યાંક ને ક્યાંક ટેલિવિઝનમાં જોયું હશે કે કોઈ વ્યક્તિ જે છે એ કોઈ વ્યક્તિ એક જાસૂસી કરે છે, તો જાસૂસી કરવા માટે એને કેમેરો એની પોતાની બોલપેનની અંદર એને ફિટ કરેલો છે. તો જ્યાં પણ એ વ્યક્તિ જાય છે એના જે જેબ હોય, એનું જે શર્ટ હોય એના જેબની અંદર એને પેન રાખેલી હોય ને પેનની અંદર કેમેરો ઓન હોય, એટલે બધી વસ્તુનું રેકોર્ડિંગ થાય છે. પછી આવીને આવી બીજી વસ્તુ, કદાચ તમારી પાસે કોઈની પાસે સ્માર્ટ વોચ હશે, કાં તો તમે ટીવીની અંદર ક્યાંક ને ક્યાંક સ્માર્ટ વોચ જે છે એની એડવર્ટાઇઝમેન્ટ જોઈએ છે. તો સ્માર્ટ વોચ આજકાલ બજારમાં અવેલેબલ છે. સ્માર્ટ વોચની અંદર સિમ કાર્ડ પણ અવેલેબલ હોય. બરાબર. એ નોર્મલી મેસેજિંગ કરી શકતું હોય, એ ચેટિંગ કરવા માટે વોટ્સઅપ ને એવી વસ્તુ પણ સ્માર્ટ વોચની અંદર આવે, કોલિંગ જેવા કાર્ય પણ સ્માર્ટ વોચ જે છે કરી શકતું હોય. તો આવા બધા સાધનો કે જેને તમે પહેરી શકો એ સાધનોને વિયરેબલ ડિવાઇસ કહેવાય. બરાબર. વેરેબલ ડિવાઇસ, વિયરેબલ ડિવાઇસ એટલે કે એને તમે પહેરી શકો, અને વિયરેબલ કમ્પ્યુટર એટલે એક કમ્પ્યુટર જેવા જ કાર્ય કરીને તમને આપતું હોય. કદમાં ખૂબ જ નાના હોય તેમ છતાં પણ કમ્પ્યુટર જેવા કાર્ય કરીને તમને એ આપતું હોય. બરાબર. જેમ કે વિયરેબલ કમ્પ્યુટર બંગડી. બરાબર. લટકણિયું, ચશ્મા પણ તમે જોયા હશો. તમે ગૂગલ સ્પેક્સ કરીને તમે સર્ચ કરશો ગૂગલની અંદર, તો તમને ગૂગલના પણ એવા એક સ્માર્ટ જે છે ને એ સ્પેક્સ એટલે કે સ્માર્ટ ચશ્મા તમે જોઈ શકો. અંગૂઠી, એટલે આવા અલગ અલગ પ્રકારના જે આપણે ઘરેણાઓ કે જે પણ આપણે વસ્તુ પહેરીએ છીએ ને એ વસ્તુ એઝ અ કમ્પ્યુટિંગ ટેકનોલોજી પણ એની અંદર એડેપ્ટ કરેલી છે. એટલે કે જેવા કાર્ય આપણે રોજિંદા સમયની અંદર કરતા હોય તો રોજિંદા સમયની અંદર આપણે કોઈ એક્સ્ટ્રા ડિવાઇસ કેરી કરવું નથી પડતું. આ વિયરેબલ ડિવાઇસીસ આપણે પહેરી લેવાના, એની અંદર કમ્પ્યુટર જેવા જ કાર્ય થઈ શકે. બરાબર. તો આ વસ્તુ જે છે એને આપણે વિયરેબલ કમ્પ્યુટર તરીકે ઓળખવામાં આવે છે. એની વિશે જ આપણને આ પેરેગ્રાફની અંદર વાત કરેલી છે. એકવાર ધ્યાનથી આ પેરેગ્રાફ વાંચી જજો. જે વસ્તુ હું બોલ્યો છું એ જ વસ્તુ આ પેરેગ્રાફની અંદર તમે જોઈ શકશો. તો આપણું ચેપ્ટર નંબર 2 જે છે એ અહીંયા કમ્પ્લીટ થાય છે. અને આપણા સિલેબસની અંદર ફાઇનલ એક્ઝામની અંદર MCQs ખાલી પૂછાવાના હોય તો MCQsનું સોલ્યુશન અત્યારે આપણે કરીશું. જેમાં પહેલું MCQ, નીચેનામાંથી કોણ અદ્યતન કમ્પ્યુટરના પિતા તરીકે ઓળખાય છે? જેનો આન્સર આવશે ચાર્લ્સ બેબેજ, ઓપ્શન A. ત્યાર પછી નીચેનામાંથી ENIAC નું પૂર્ણ સ્વરૂપ શું છે? જેમાં અહીંયા જવાબ આવશે ઇલેક્ટ્રિકલ ન્યુમેરિકલ ઇન્ટિગ્રેટર એન્ડ કેલ્ક્યુલેટર. બરાબર. ઇલેક્ટ્રિકલ ન્યુમેરિકલ ઇન્ટિગ્રેટર એન્ડ કેલ્ક્યુલેટર, ઓપ્શન B. ત્યાર પછી ત્રીજો MCQ, નીચેનામાંથી કઈ વસ્તુ વજનમાં ભારે, ઝડપમાં ધીમી અને ગરમી તથા જાળવણીની સમસ્યાઓ ધરાવે છે? બરાબર. તો જેમાં આવશે વેક્યુમ ટ્યુબ, ઓપ્શન C. ત્યાર પછી ફોર્થ MCQ, ત્રીજી પેઢીના કમ્પ્યુટર નીચેનામાંથી કઈ ટેકનોલોજીનો ઉપયોગ કરતા હતા? ત્રીજી પેઢીના કમ્પ્યુટરમાં ઇન્ટિગ્રેટેડ સર્કિટ એટલે કે IC નો ઉપયોગ થતો, ઓપ્શન B. ત્યાર પછી નીચેનામાંથી કયા કમ્પ્યુટર અતિ કિંમતી અને 1 સેકન્ડમાં કરોડો સૂચનાઓનો અમલ કરી શકતા હતા? બરાબર. 1 સેકન્ડમાં કરોડો સૂચનાઓનો અમલ સુપર કમ્પ્યુટર જેવા કમ્પ્યુટર કરી શકતા હતા, એટલે ઓપ્શન A. ત્યાર પછી
છઠ્ઠું, કઈ પ્રોગ્રામિંગની ભાષામાં સાંકેતિક કોડ એટલે કે નેમોનિક કોડ વાપરવામાં આવે છે? બરાબર, તો એ એસેમ્બલી લેંગ્વેજમાં, એસેમ્બલી ભાષામાં વાપરવામાં આવે છે, એટલે ઓપ્શન એ. ત્યાર પછી જાવા, સી, કોબલ કયા લેવલની ભાષાના ઉદાહરણ છે? બરાબર, તો આ જે ભાષાના નામ છે એ હાયર લેવલ લેંગ્વેજના ઉદાહરણ છે, ઓપ્શન બી. ત્યાર પછી નીચેનામાંથી પ્રોગ્રામિંગ ભાષાની કઈ પેઢીમાં કઈ રીતે કરવું ને બદલે શું કરવું તેનો નિર્દેશ કરીને પ્રોગ્રામિંગની મહેનત ઘટી? તો આ વસ્તુ જે છે એ નક્કી કરવામાં આવી છે ત્રીજી પેઢીમાં. બરાબર, ત્રીજી પેઢીની અંદર એસક્યુએલ જેવી એક લેંગ્વેજનો યુઝ થાય છે, એસક્યુએલ ભાષા આવે છે. તો એ ત્રીજી પેઢીની અંદર ઓપ્શન સી જે છે એનો જવાબ રહેશે. 9મું, સમસ્યાનો ઉકેલ કરવા અને ધ્યેય પ્રાપ્ત કરવા માટે પ્રોગ્રામિંગની ભાષાની કઈ પેઢીમાં એઆઈ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવે છે? ઓકે, એક એમસીક્યુ ફરીથી રિવાઇઝ કરીએ આપણે. એમસીક્યુ નંબર 8, નીચેનામાંથી પ્રોગ્રામિંગ ભાષાની કઈ પેઢીમાં કઈ રીતે કરવું ને બદલે શું કરવું છે તેનો નિર્દેશ કરીને પ્રોગ્રામિંગની મહેનત ઘટી? તો એમાં આવશે ચોથી પેઢી. એસક્યુએલ જે ભાષા છે ચોથી પેઢીમાં આવે છે, એટલે એનો જવાબ આવે છે ચોથી પેઢી, ઓપ્શન ડી 8માં. ફરીથી એકવાર ઓપ્શન ડી આવશે 8માં, ચોથી પેઢી. ત્યાર પછી 9મું, સમસ્યાનો ઉકેલ કરવા માટે ધ્યેય પ્રાપ્ત કરવા માટે પ્રોગ્રામિંગની ભાષાની કઈ પેઢીમાં એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો, એટલે કે રોબોટિક્સ ટેકનોલોજી? તો એ આવે 5મી પેઢીમાં, ઓપ્શન ડી. ત્યાર પછી 10મું, ઓપરેટિંગ સિસ્ટમ એ કયા પ્રકારના સોફ્ટવેરનું ઉદાહરણ છે? ઓપરેટિંગ સિસ્ટમ એ સિસ્ટમ સોફ્ટવેરનું ઉદાહરણ છે, ઓપ્શન બી. ત્યાર પછી 11મું, પગારપત્રકનો વિનિયોગ કયા પ્રકારનો સોફ્ટવેર છે? બરાબર, તો એ એપ્લિકેશન સોફ્ટવેર છે, તો ઓપ્શન એ. ત્યાર પછી નીચેનામાંથી કયું સોફ્ટવેર હાર્ડવેરનું સંચાલન કરે છે અને ધંધાકીય વિનિયોગ માટે કમ્પ્યુટર હાર્ડવેર અને સોફ્ટવેર વચ્ચે એક સેતુનું કામ કરે છે? બરાબર, સોફ્ટવેર ને હાર્ડવેર વચ્ચે એક સેતુનું કામ કરે છે અને ધંધાકીય વિનિયોગ માટે કમ્પ્યુટર હાર્ડવેર અને સોફ્ટવેર વચ્ચે એક સેતુનું કામ કરે છે. તો એવી વસ્તુને શું કહેવામાં આવે? તો એમાં આવશે સિસ્ટમ સોફ્ટવેર. બરાબર, જે સિસ્ટમ સાથે સંકળાયેલો છે સોફ્ટવેર, ઓપ્શન બી. ત્યાર પછી જે કમ્પ્યુટર દ્વિઅંકી પદ્ધતિમાં અંક 0 અને 1 ઉપર કાર્ય કરે તેને તમે શું કહેશો? 0 અને 1 ઉપર કાર્ય કરે એને ડિજિટલ કમ્પ્યુટર કહેવામાં આવે, ઓપ્શન એ. ત્યાર પછી 14મું, જે કમ્પ્યુટર અંકોને બદલે વોલ્ટેજના કંપ વિસ્તાર અથવા કરંટ અથવા આવૃત્તિ અથવા ફેઝના સુરેખ મિશ્રણનો ઉપયોગ કરે છે તેને તમે શું કહેશો? બરાબર, તો એવા કમ્પ્યુટરને આપણે શું કહેશું? એનાલોગ કમ્પ્યુટર કહીશું. હમણાં જોયું એ તે, ઓપ્શન બી. ત્યાર પછી નીચેનામાંથી શાને હેન્ડહેલ્ડ કમ્પ્યુટર તરીકે ઓળખવામાં આવે છે? તેમાં પીડીએ નું પૂરું નામ તમને આવડવું જોઈએ. પીડીએ એટલે પર્સનલ ડિજિટલ આસિસ્ટન્સ. બરાબર, પર્સનલ ડિજિટલ આસિસ્ટન્સ, ઓપ્શન બી, પર્સનલ ડિજિટલ આસિસ્ટન્સ. અહીંયા આપણે ચેપ્ટર નંબર 2 કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જ્યારે મળશું ત્યારે ચેપ્ટર નંબર 3 થી આપણે શરૂઆત કરશું.